ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 એકમો તથા માપનની અંદર આપણે આજે ચેપ્ટરના લાસ્ટ કન્ટેન્ટ વિશેની વાત કરવાની છે. અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર રિલેટેડ બધી જ માહિતી જેવી કે ઇમ્પોર્ટન્ટ મેટર હતી પારિમાણિક વિશ્લેષણ એ જોઈ ગયા છીએ. ત્રુટિ સંબંધિત એના પ્રકાર, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અથવા ઘાતમાં ત્રુટિ અને એના દાખલાઓને પણ જોઈ ગયા છીએ. આજે મારે વાત કરવી છે છેલ્લો ટોપિક એ છે મિત્રો સાર્થક અંકો. સાર્થક અંકો, એની પસંદગી, એના કેટલાક બેઝિક નિયમો છે આપણે વાત કરવી છે. આજનો આપણો મુખ્ય ટોપિક છે મિત્રો એ છે સાર્થક અંકો. તો સાર્થક અંકો વિશે આપણે આજે સાર્થક અંકો વિશેના કેટલાક મહત્વના નિયમો અને એને સંબંધિત આપણે રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ આજના મુખ્ય ટોપિકની અંદર આપણે શીખવાની છે. સાર્થક અંકોને મિત્રો સમજવા માટે આપણે કેટલાક નાના મુદ્દાઓને ધ્યાનમાં લઈશું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ માપન તમે લો, તમે એક વેધ આમ ભરો, ફરીથી એ જ સ્થાન ઉપર બીજી વેધ ભરો તો આપણા ખુદના માપનમાં ત્રુટિ હોય છે. તો કોઈ પણ માપન એની અંદર મિત્રો ત્રુટિ હોય છે. તેથી પરિણામ એવી રીતે દર્શાવવા જોઈએ કે જેથી આપણને એની સચોટતા, એની વિશ્વસનીયતા સ્પષ્ટ થાય. અને એના માટે આપણે જે રીડિંગ લઈશું, ઉદાહરણ તરીકે મેં કોઈ ભૌતિક રાશિના માપનમાં લંબાઈનું માપન લીધું 1.35 સેન્ટીમીટર. તો મેં માપન કર્યું છે જે સંખ્યા 1.35 ઈ પરિણામ એક સંખ્યા દર્શાવે છે. એટલે સામાન્ય રીતે માપનમાં દર્શાવાતા પરિણામો એક સંખ્યા હોય છે જેમાં બધા વિશ્વસનીય અંક તથા પ્રથમ અચોક્કસ અંકનો સમાવેશ થાય છે. તો આપણને પ્રશ્ન થાય મિત્રો, વિશ્વસનીય અંક એટલે શું? પ્રથમ અચોક્કસ અંક એટલે શું? તો આ વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક એને સંખ્યાના સાર્થક અંકો કહેવાય. આપણા માપનમાં આવતા અંકો એમાંથી કેટલાક અંકો આપણા વિશ્વસનીય અંકો હોય અને પાછળના અંકો ઈ અચોક્કસ અંક હોય. કેટલાક અંકો વિશ્વસનીય હોય અને પાછળના અચોક્કસ, પ્રથમ અચોક્કસ અંક હોય. એને સમજવા માટે મેં એક ઉદાહરણ લીધું છે. ઉદાહરણ તરીકે સાદા લોલકના દોલનનો આવર્તકાળ 1.62 સેકન્ડ છે. તો મિત્રો આ 1.62 માં 1 અને 6 એ મારા વિશ્વસનીય અંક થયા. જ્યારે સૌથી છેલ્લું માપન જે આપેલું છે આપણને 2, સૌથી છેલ્લું માપન છે 2, ઈ થઈ ગયો મારો અચોક્કસ અંક. 1 અને 6 એ મારા વિશ્વસનીય અંકો થયા, 2 થઈ ગયો મિત્રો અચોક્કસ અંક. આમ આપણે જ્યારે સાર્થક અંકોની વાત કરતા હોય ત્યારે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં મળેલું પરિણામ એ વિશ્વસનીય અંક અને પ્રથમ અચોક્કસ અંકથી બનેલું હોય છે. એટલે એક સાદું ઉદાહરણથી આપણે એને સમજી શકીએ કે આ વિશ્વસનીય અંક છે અને આ અચોક્કસ અંક છે. તો સાર્થક અંકની અંદર શરૂઆતના પહેલા સ્ટેજની અંદર મિત્રો આપણે ધ્યાનમાં લઈશું એ છે વિશ્વસનીય અંક અને અચોક્કસ અંકથી જે સંખ્યા બને છે એ સંખ્યામાં આવતા દરેક અંકો એ આપણા સાર્થક અંકો છે. શું છે? એ આપણા સાર્થક અંકો છે. કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકની સંખ્યા ન બદલાય. એનું ઉદાહરણ તમે અહીં સમજી શકો છો. આગળ જતા એને પણ સમજીએ. 185 મીટર હોય, 185 00 સેન્ટીમીટર હોય, મિલીમીટર હોય. એમાં સાર્થક અંક તો 3 જ રહે, 185. તો આ પ્રમાણે અલગ અલગ સાર્થક અંકને સમજવા માટે મિત્રો એના કેટલાક બેઝિક નિયમો છે. આ તો વાત થઈ આગળની શરૂઆતની વાત. માત્ર તમને સાર્થક અંક કોને કહેવાય? તો કે સંખ્યામાં આવતા વિશ્વસનીય અંક, સંખ્યામાં આવતા વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક એને આપણે સાર્થક અંક કહીશું. પ્રથમ અચોક્કસ અંક.
કેટલાક નિયમો સાર્થક અંક નક્કી કરવા માટેના આપણે ધ્યાનમાં લેવાના છે. એમાં પ્રાથમિક તબક્કામાં પ્રથમ સ્ટેજના નિયમો છે. એ 5 નિયમો મિત્રો આપણે વ્યવસ્થિત જોઈએ. પહેલો, બધા શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. શૂન્યેતર શબ્દ હું જ્યારે જ્યારે વાપરું ને એનો મતલબ એવો થાય કે શૂન્ય સિવાયના. બધા શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. પહેલો નિયમ. અને આપણે ધ્યાનમાં પણ લઈશું કારણ કે આપણે કોઈ સંખ્યામાં સાર્થક અંક નક્કી કરવો હશે ત્યારે નિયમોને મારે ધ્યાનમાં લેવાના છે. તો ફરી એકવાર આપણે વાત કરી મિત્રો બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બીજો નિયમ, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય, દશાંશ ચિહ્ન એટલે તમે જાણો છો પોઈન્ટ વાળી સંખ્યા, દશાંશ ચિહ્ન હોય અને તે ગમે ત્યાં હોય, સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય અને તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા શૂન્યાંકો સાર્થક અંકો છે. બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા શૂન્યાંકો દશાંશ ચિહ્ન હોય કે દશાંશ ચિહ્ન ન હોય એ સાર્થક અંક જ હોય. ઉદાહરણ તરીકે 45.008 સેન્ટીમીટર આપેલું છે મિત્રો, તો આ શૂન્યેતર અંક 8 અને 5 એ શૂન્યેતર અંકો છે. તેની વચ્ચે શૂન્યાંકો આવેલા છે. શૂન્ય અંકો એને આપણે ભેગું કહીશું શૂન્યાંકો. શૂન્યાંકો છે 0 0. તો આપણી પાસે સાર્થક અંકોની સંખ્યા આમાં 5 મળશે. નિયમ બરાબર ધ્યાનમાં રાખજો. પહેલો નિયમ છે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. રેડી વાદી. બીજું, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય અને તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યાંકોની વચ્ચે આવેલા અંકો બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા શૂન્યાંકો સાર્થક અંક છે. ઉદાહરણ તરીકે 45.008 માં 5 સાર્થક અંક છે. 4 5 0 0 8. અલગ અલગ સંખ્યા 4 5 0 બીજો 0 અને 8 એ આપણા 5 સાર્થક અંકો થયા. આ છે બીજો નિયમ. ત્રીજો નિયમ, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. શેમાં? પૂર્ણાંકમાં, અપૂર્ણાંકમાં નહીં. પૂર્ણાંક સંખ્યા એટલે પોઈન્ટ સિવાયની સંખ્યા. સમજો, પૂર્ણાંક સંખ્યા એટલે પોઈન્ટ સિવાયની સંખ્યા. ઉદાહરણ તરીકે 185 મીટર. તો ક્યારેક એવું બને કે મારે એમકેએસ પદ્ધતિ ન વાપરવી, સીજીએસ વાપરવી, તો મારે 185 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. તો મારે ઈ સંખ્યાના સાર્થક અંકો ન બદલી જાય મિત્રો. ઈ તો 1 8 અને 5 ત્રણ જ રહે. આપણું મુખ્ય છે 185 એટલે 1 8 અને 5 એ ત્રણ જ સાર્થક અંક રહે. જો હું એને ફેરવું 185 0 0 સેન્ટીમીટર તો સાર્થક અંકની સંખ્યા ન બદલાય. હજી હું સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં લઈ જાઉં 185 0 0 0 મિલીમીટર, પણ મારી પાસે તો ત્રણ જ સાર્થક અંક રહે 1 8 અને 5. પાછળના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. આ ત્રીજો નિયમ. ચોથો નિયમ સમજીએ. એક કરતા નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં એટલે પોઈન્ટ અહીંયા છે. રેડી? આપણી એક કરતા નાની સંખ્યા એટલે 0 પોઈન્ટ જ હોય તો આપણે સમજી શકીએ છીએ એક કરતા નાની સંખ્યા છે. દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી તરફના શૂન્યાંકો એટલે આ પ્રથમ શૂન્યેતર અંક 3 થયો. આપણી ઉદાહરણમાં પ્રથમ શૂન્યેતર અંક 3 થાય. 3 થી ડાબી તરફના અને દશાંશ ચિહ્નથી જમણી તરફના. 3 થી ડાબી તરફના દશાંશથી જમણી તરફના એટલે 0 અને 0 થયા. આપણને જે ઉદાહરણ છે એમાં 0 અને 0 દેખાય છે. ઈ સાર્થક અંક નથી. સાર્થક અંક માત્ર 3 5 0 ને 7 લઈશું. એટલે જ્યારે સંખ્યા પોઈન્ટ વાળી હોય એક કરતા નાની હોય ત્યારે દશાંશ ચિહ્નથી જમણી તરફના એટલે આ દશાંશ ચિહ્નથી જમણી તરફથી અને પ્રથમ શૂન્યેતર અંકથી આ ડાબી તરફ એની વચ્ચેના શૂન્ય અંકો એટલે શૂન્યાંકો મિત્રો સાર્થક અંક નથી. ચલો રેડી આગળ વાત. અને છેલ્લો નિયમ, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. ધારો કે મારી પાસે 3.500 એવું આપેલું છે. 3.500 એવું આપેલું છે. તો મારે સાર્થક અંકોની સંખ્યા 3500 થાય. પણ આ નિયમથી સમજવું હોય તો 0.06900 માં 4 સાર્થક અંક મળે મને 6900. પણ આગળનો 0 પોઈન્ટ વાળો જે શૂન્યાંક છે 0.0 એ
એ સાર્થક અંક નથી. કહેવાનો મતલબ એકદમ સિમ્પલ મિત્રો આપણે ધ્યાનમાં લેવાનું છે, કોઈ જ ટ્વિસ્ટ નથી. પહેલા તો તમે પહેલો નિયમ ધ્યાનમાં લઈએ, બધા શૂન્યેતર અંક સાર્થક અંક છે. પહેલો નિયમ, બધા જ શૂન્યેતર અંક સાર્થક અંક છે. ઉદાહરણ તરીકે 1 2 3 4 5, તો 5 એ 5 સાર્થક અંક છે. બીજું, જો દશાંશ ચિહ્ન હોય કે ગમે ત્યાં હોય તો પણ સંખ્યામાં શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા શૂન્યાંકો સાર્થક અંક છે. એટલે પહેલા તો એવું ધ્યાન રાખવું કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. બીજું, શૂન્યેતર અંકની વચ્ચે આવેલા શૂન્યાંકો સાર્થક અંક છે. ત્રીજું, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. અંતિમ શૂન્યાંકો પૂર્ણાંકમાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી, પરંતુ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંક છે. તમે જોઈ શકો છો આ બે નિયમને તમે એક સાથે ધ્યાનમાં લઈ શકો. આ બે નિયમ, જો પોઈન્ટ વાળી સંખ્યા નથી મિત્રો તો પાછળના શૂન્યાંકો સાર્થક અંક નથી, પરંતુ જો પોઈન્ટ વાળી સંખ્યા છે તો પાછળના શૂન્યાંકો સાર્થક અંક છે. અને વચ્ચેનો નિયમ, એક કરતા નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફની પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. આ એક કરતા નાની સંખ્યા છે, દશાંશ ચિહ્નથી જમણી તરફ આ બે જીરો અથવા પ્રથમ શૂન્યેતરથી ડાબી તરફ આ બે જીરો, એ સાર્થક અંક નથી. તો પાંચ બેઝિક નિયમો મિત્રો આપણે પ્રથમ સ્ટેપમાં ધ્યાનમાં લઈશું, પછી આની ઉપયોગિતા આપણે અલગ અલગ ઉદાહરણથી સમજીએ. આગળ સાર્થક અંકની અંદર વિદ્યાર્થી મિત્રો થોડી વધારે વિશેષ વાત કરીએ તો આપણે સાર્થક અંકો નક્કી કરવા માટે માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવું જોઈએ, જે વધારે બેટર રહેશે. ક્યારેક આ મીટર, સેન્ટીમીટર, મિલીમીટર એમાં જો આપણને સમજવામાં પ્રોબ્લેમ થતો હોય તો આપણે વૈજ્ઞાનિક સંકેત મુજબ એને સમજવા જોઈએ. ઉદાહરણ તરીકે 4.700 મીટર છે. તમે જાણો જ છો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 10 ની 2 ઘાતમાં દર્શાવો, 10 ની 3 મિલીમીટર થાય. કિલોમાં ફેરવવું હોય, આપણી પાસે બધા પૂર્વજો હાજર જ છે મિત્રો, તો એને 10 ની -3 કિલોમીટર કહેવાય. બધાયમાંથી એકમો ભરી ગયા છે, પરંતુ આપણી પાસે 7 અંકો તો મિત્રો 4 જ છે. 4 7 0 અને 0 આ પ્રમાણમાં દર્શાવી શકે. એટલે જ્યારે મારે એકમોનું પરિવર્તન કરવું હોય ત્યારે ભૌતિક વિજ્ઞાનની અંદર હું વૈજ્ઞાનિક સંકેત એટલે કે 10 ની ઘાત સ્વરૂપે દર્શાવી શકું. એક નાનકડી રજૂઆત એને ધ્યાનમાં લેવાની છે. એના પછી મિત્રો બે નિયમો મારે આગળ જોવા છે. સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમ. સૌથી પહેલી, સંખ્યામાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં, ધારો કે કોઈ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ છીએ, કોઈ સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ અને મને અંતિમ પરિણામ મળે છે, એમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યા પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ હોય. ધારો કે બે સંખ્યા મેં ભાગાકારમાં વાપરી છે, તો બે સંખ્યા ગુણાકારમાં વાપરું છું. બે માંથી જેમાં લઘુત્તમ સાર્થક અંક હોય એટલા જ અંકો મારા અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. સાચી પદ્ધતિ આ છે. ઉદાહરણ તરીકે ઘનતાના માપનમાં 4.237 ગ્રામ સાર્થક અંક 4 છે. 4 2 3 અને 7 ચાર સાર્થક અંકો થયા. 2.51 સાર્થક અંકો 3 છે, તો આના જવાબમાં 3 જ સાર્થક અંક રાખીશ, 1.69. તો જે બે સંખ્યાનો હું ભાગાકાર કે ગુણાકાર કરું છું એ બે સંખ્યામાંથી કઈ સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક છે અને એ કેટલા છે એટલા સાર્થક અંકો મારા અંતિમ પરિણામમાં રાખવાના. કોઈ પણ ઉદાહરણ તમે સમજી શકો. બીજું, સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાન ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. હવે મારી પાસે 3 રીડિંગ છે, આ આપણું દશાંશ સ્થાન છે, સમજો. દશાંશ સ્થાન પછી 2 એટલે કે 32, પછી એકલો 2 છે એટલે એક જ સ્થાન છે અને અહીંયા 3 સ્થાન છે. તો આમાંથી લઘુત્તમ કેટલા થયા મિત્રો? તો કે દશાંશ સ્થાન પછી 3 અને 2 એટલે 2. તો આ એક લઘુત્તમ થયો. તો મારે જે અંતિમ પરિણામ મળે છે મને આ ત્રણેયનો હું સરવાળો કરું મિત્રો અહીંયા, તો
મને 663.821 મળે. પરંતુ મારી પાસે લઘુત્તમ દશાંશ સ્થાન 1 હોવાથી એનું અંતિમ પરિણામ 663.8 ગ્રામ લઈશું. આ મને સચોટતા વાળું અંતિમ પરિણામ મળશે. તો આ પ્રમાણે બે સાદા નિયમો, બે એકદમ સાદા નિયમો મારે જોવાના છે. એક ગુણાકાર ભાગાકાર માટે છે અને એક સરવાળા બાદબાકી માટે છે. આને હું ધ્યાનમાં રાખીશ. તો આટલી વાત મિત્રો ચેપ્ટરની અંદર સાર્થક અંકની આપેલી છે. એને સમજવા માટે આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.10 આપેલો છે એને સમજીએ. એની રકમ કંઈક આ પ્રમાણે છે કે નીચે આપેલી સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા જણાવો. આપણને માપન આપેલું છે કે સાર્થક અંક જોવાના છે. સૌથી પહેલું જોવો મિત્રો 0.007 નિયમ અનુસાર દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં પ્રથમ શૂન્યેતર અંક પહેલાના શૂન્યાંકો એટલે એની જમણી બાજુના શૂન્યાંકો દશાંશ ચિહ્નથી જમણી બાજુનું શૂન્યેતર અંકથી ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંક નથી. તો આમાં 0 0 અને 0 આ સાર્થક અંક નથી. તો મારી પાસે મિત્રો માત્ર એક વધે છે સાર્થક અંક, ઈ છે 7. એટલે સાર્થક અંકોની સંખ્યા સાર્થક અંક 7 છે અને સંખ્યા છે 1 આ જવાબ. ચલો અહીંયા વાત કરીએ. આપણે વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરી, વૈજ્ઞાનિક સંકેતની. તો 10 ની ઘાતમાં દર્શાવું કીધું તો 10 ની ઘાતના એકય મૂલ્યાંકો સાર્થક અંકમાં ન આવે. તો મારી પાસે છે 2.64 એટલે મારી પાસે ત્રણેય શૂન્યેતર સંખ્યા છે. અને આપણા નિયમ અનુસાર બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. એટલે સાર્થક અંકો 2 6 અને 4 છે અને એની કુલ સંખ્યા મિત્રો 3 છે. આમ આપણને વાત કરીએ 0.2370 તો મિત્રો આમાં સાર્થક અંકો આપણે હમણાં જ નિયમ જોયો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના શૂન્યાંકો પણ સાર્થક અંક છે. એટલે 2 3 7 અને 0 એની કુલ સંખ્યા મિત્રો મળશે મને 4. આટલું સિમ્પલ છે. આને સમજવું આપણે જેટલા નિયમો જોયા છે ને એ બધાય આ સિમ્પલ ઢબથી સમજવાના છે. નિયમો લખવા માટે જ અઘરા છે, એને લાગુ પાડવા માટે બહુ સિમ્પલ છે. અહીંયા જોવો તમે સાર્થક અંકો 6.320 બધાય આવશે 6 3 2 અને 0. તો એની સાર્થક સંખ્યા કેટલી થશે? 4. આપણો જવાબ છે. ફરીથી 6.023 સાર્થક અંકો બે શૂન્યેતર અંક વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. એટલે 0 સાર્થક અંક કહેવાય. એટલે 6 0 2 અને 3 થશે. તો એની સંખ્યા થશે મિત્રો 4 થશે. એવી જ રીતે 0.0006032 આગળના જે શૂન્યાંકો છે સાર્થક અંક નથી. તો મને સાર્થક અંક કેટલા મળશે? 6 0 3 અને 2. એટલે સાર્થક અંકો 6 0 3 અને 2 એની સંખ્યા થશે મિત્રો 4. તો આ પ્રમાણે હું આપણો આખો આજનો ટોપિક હતો સાર્થક અંકો વિશેનો. મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર થોડી વધારે ડિટેલમાં વિશેષ માહિતી આપી છે. ક્યાંય પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે બેઝિક 5-6 નિયમ છે એને પકડી રાખશું. એ નિયમને અનુલક્ષીને આ બધાનો ઉપયોગ આ છે. તમે જોઈ શકો છો બોર્ડ પર. એને આપણે ઉપયોગિતાની દ્રષ્ટિએ જોયું છે મિત્રો, ગણતરીના પોઈન્ટ ઓફ વ્યૂ. આગળ મિત્રો આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જઈએ તો સાર્થક અંકો નક્કી કરવાના બેઝિક નિયમોને આપણે જોઈ લીધા છે. ઘણી બધી વખત એવું થાય છે મિત્રો કે આપણી પાસે જે અનિશ્ચિત અંક છે, અનિશ્ચિત અંક જેને આપણે બિન સાર્થક અંક પણ કહીશું, પાછળનો અંક જે મારે પડતો મૂકવો છે એ મારો અનિશ્ચિત અંક થશે. તો ઘણી બધી વખત આપણે એને રાઉન્ડ અપ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. સંખ્યા 5 કરતા મોટી છે, 5 કરતા નાની છે.
તો એને સમજવા માટે આપણે રાઉન્ડ ઓફ ના બેઝિક બે નિયમો જોઈશું. એટલે હવે પછીના ટોપિક ની અંદર આપણે રાઉન્ડ ઓફ ને સમજીશું, જે આપણો ચેપ્ટર રિલેટેડ અંતિમ ટોપિક હશે. આજનો આપણો ટોપિક છે અનિશ્ચિત અંકોની સમનિકટતા અથવા આપણે એને કહીશું રાઉન્ડ ઓફ કરવાની ટેકનિક. અનિશ્ચિત અંકોની સમનિકટતા અથવા રાઉન્ડ ઓફ. કેવી રીતે સંખ્યાને રાઉન્ડ ઓફ કરી શકાશે? તો તમે એવા બેઝિક નિયમો જાણો છો મિત્રો કે જે સંખ્યાને મારે કાઢી નાખવી છે એ 5 કરતા મોટી હોય તો આગલી સંખ્યામાં આપણે 1 ઉમેરતા. એ તો કોમન નિયમ છે, 1 ઉમેર. પણ 5 હોય તો એને આપણે અહીંયા સમજશું. બે નિયમો આપણે ધ્યાનમાં લઈશું. પહેલો નિયમ, જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક 5 હોય અથવા તો પહેલો આપણે નિયમ લઈએ 5 થી મોટો હોય, 5 થી મોટો એટલે 6 7 8 અને 9 આપણે એ પ્રમાણે એને સમજશું. એટલે જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક 5 થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી અંકમાં એક ઉમેરવો. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે ઈ છે જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક 5 થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી એટલે આગળના અંકમાં, પૂર્વ એટલે પહેલા, પૂર્વવર્તી અંકમાં 1 ઉમેરવો. આ પહેલો બેઝિક નિયમ. અને જો 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં. જો કે આ નિયમ તમે બહુ જ બરાબર રીતે જાણો છો મિત્રો. ધારો કે ઉદાહરણ તરીકે મારી પાસે સંખ્યા છે 3.768 તો મારે 8 ને પડતો મૂકવો છે. 8 ને ઈ 8 કેવો છે તો કે 5 થી મોટો છે તો આગળની સંખ્યા એટલે પૂર્વવર્તી અંક એટલે 6. તો આને હું રાઉન્ડ ઓફ કરીશ 3.77. કોઈ પણ માપ હોઈ શકે છે. અથવા મારી પાસે એવી સંખ્યા છે 52.32 એમાં પડતો મૂકવાનો અંક 2 છે તો એને આ 5 કરતા નાનો થઈ ગયો એટલે હું એને 52.3 આવું લખી શકું. કોઈ એક એકમની દ્રષ્ટિએ તમે એને દર્શાવી શકો. સપોઝ સેન્ટીમીટર લખી નાખો ને એટલે ચાલે. કોઈ એક માપનનું મૂલ્ય છે. તો આ થઈ ગયો આપણો રાઉન્ડ ઓફ નો પહેલો નિયમ. જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક 5 થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી અંકમાં 1 ઉમેરવો. અને જો 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં, જે આપણે એક ઉદાહરણથી ત્યાં જોયું. બીજો નિયમ, જો પડતો મૂકવામાં આવતો
બિન સાર્થક અંક 5 હોય તો સમજો એક્ઝેક્ટ 5 હોય તો શું કરવાનું 5 થી મોટો 5 થી નાનો મને ખબર પડી ગઈ 5 હોય તો એમાં પહેલો નિયમ એકી સંખ્યા હોય જો એક્ઝેક્ટ 5 હોય અને પૂર્વવર્તી અંક શબ્દ વાપરશું આપણે પૂર્વવર્તી અંક જો એકી સંખ્યા હોય તો તેમાં એક ઉમેરવો અને બીજો નિયમ પૂર્વવર્તી અંક જો બેકી સંખ્યા હોય તો તેમાં એક ઉમેરવો નહીં પૂર્વવર્તી અંક જો એકી સંખ્યા હોય તો તેમાં એક ઉમેરવાનો પૂર્વવર્તી અંક જો બેકી સંખ્યા હોય તો તેમાં એક ઉમેરવો નહીં ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ પછી એમાં થોડી ચર્ચા પણ કરીએ સાથે સાથે કે મારી પાસે 25.35 છે પડતો મૂકવાનો અંક 5 છે તો મિત્રો આગળની સંખ્યા એકી સંખ્યા છે એકી સંખ્યા હોય આને રાઉન્ડ ઓફ કરો છો ત્યારે આ 25.4 સેન્ટીમીટર થાય હજી એક ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે મારી પાસે 37.45 સેન્ટીમીટર છે તો આને રાઉન્ડ ઓફ કરતી વખતે હું એક ઉમેરીશ નહીં આવું કરવા પાછળનું એક નાનકડું કારણ મિત્રો તમારે કેમિસ્ટ્રીમાં પણ ડિટેલમાં આને ભણવાનું આવશે કે જ્યારે આપણે કોઈ સંખ્યાને રાઉન્ડ ઓફ કરતા હોય ત્યારે સંખ્યા મને એવી મળવી જોઈએ કે જેની મને હાફ વેલ્યુ મળે એટલે આની હાફ વેલ્યુ થવી જોઈએ 25.4 હોય પાછળનો અંક બેકી હોય તો હાફ થાય પાછળનો અંક એકી હોય તો હાફ વેલ્યુ મળે એક્ઝેક્ટ હાફ વેલ્યુ ન મળી પોઈન્ટ વાળી એટલે કહેવાનો મતલબ છે આપણે ભૌતિક વિજ્ઞાન રિલેટેડ બહુ ડિટેલમાં એનો ઉપયોગ નથી એટલે આપણે સામાન્ય એક જ નિયમ ધ્યાનમાં લઈશું હાફ વેલ્યુ રિલેટેડ આપણે ક્યારેય કોઈ ચર્ચામાં આવશે નહીં આપણે એક જ કોમન નિયમ ધ્યાનમાં લઈશું કે જો એક્ઝેક્ટ 5 હોય અને પૂર્વવર્તી અંક એકી સંખ્યા હોય તો એક ઉમેરવાનો પૂર્વવર્તી અંક બેકી સંખ્યા હોય તો એક ઉમેરવો નહીં તો તમે જોઈ શકો છો મિત્રો સાર્થક અંક રિલેટેડ આપણે વાત કરી આજે અને રાઉન્ડ ઓફ રિલેટેડ આપણે આજે વાત કરી તો આ પ્રમાણે રાઉન્ડ ઓફ ના બે નિયમો છે 5 થી મોટો હોય તો એક ઉમેરવાનો 5 થી નાનો હોય તો ઉમેરવો નહીં આ સાદો નિયમ પણ 5 હોય તો પૂર્વવર્તી અંક જો એકી સંખ્યા હોય તો એક ઉમેરવો અને જો બેકી સંખ્યા હોય તો એક ઉમેરવો નહીં એનું રીઝન મેં તમને કીધું એમ હાફ વેલ્યુ છે કારણ કે પાછળ મને રાઉન્ડ ઓફ કરીને મળતી સંખ્યા એ હાફ વેલ્યુ એની થવી જોઈએ એક્ઝેક્ટ જે એકી સંખ્યામાં ન થાય તો આ પ્રમાણે આપણે મિત્રો સાર્થક અંક અને રાઉન્ડ ઓફ સમજી શકીએ એક ઉદાહરણ તમને આપેલું છે નાનકડું ઉદાહરણ આપણે આમાં જોવું છે અને ચેપ્ટરને પૂરું કરીએ મિત્રો આમાં તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 30 પર પેજ નંબર 30 પર ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે 2.14 રકમ કંઈક આ પ્રમાણે છે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ઘન જેટલો અવકાશ રોકે છે એમ 5.74 ગ્રામ અને કદ 1.2 તો
સેન્ટીમીટર ઘન જેટલો અવકાશ ઓકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા મેળવો. હવે મિત્રો તમે જાણો છો ઘનતા સંજ્ઞા છે ρ બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એક સામાન્ય સૂત્ર છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એને સમજવા માટે આની કિંમત લઈશું. માટે ઘનતા બરાબર દળ છે 5.74, કદ છે 1.2, એટલે મળે છે મિત્રો મને એની કિંમત 5.74 ભાગ્યા 1.2 કરવાથી મારે મળતો જવાબ કેટલા સાર્થક અંકમાં લખવો જોઈએ? ભાગાકારના નિયમ અનુસાર 2 સાર્થક અંકમાં લખવો જોઈએ. મળતો જવાબ 2 સાર્થક અંકમાં લખવો જોઈએ. એટલે હું એને લખીશ 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આ થઈ ગયો મારો ઘનતાનો જવાબ. નાનકડી રજૂઆત છે, એક નાનકડી ખાલી જગ્યા સ્વરૂપે તમારે એને જોવાની છે અને એ પ્રમાણે આપણે આગળ જોઈશું. તો આ પ્રમાણે મિત્રો આજના આપણા ટોપિક રિલેટેડ અને ચેપ્ટર રિલેટેડ તમારે બહુ જ વ્યવસ્થિત રીતે ચેપ્ટરને પ્રિપેર કરવાનું છે. મિત્રો આખા ચેપ્ટરની અંદર જેડબલ્યુ નીટ માટે જો આપણે મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો ચેપ્ટરની અંદર જેડબલ્યુ નીટ માટે સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ છે પારિમાણિક સૂત્રો. પારિમાણિક સૂત્રો સમજવા માટે આપણે ભૌતિક રાશિના આંતર સંબંધો જોયા હતા. આંતર સંબંધો પરથી પારિમાણિક સૂત્રોને વ્યવસ્થિત આપણે ધ્યાનમાં લીધા હતા. એના માટે મેં તમને વાત કરી હતી ટેક્સ્ટ બુકની પાછળ એક એપેન્ડિક્સ આપેલી છે. એ એપેન્ડિક્સ એની અંદર અલગ અલગ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આપેલા છે. તો એ પ્રમાણે આપણે મિત્રો ચેપ્ટરની અંદર પારિમાણિક સૂત્રોને તમે પ્રિપેર કરજો. પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિના 3 અલગ અલગ કેટેગરીના મુદ્દાઓ તમને લખાયા હતા, એના આપણે દાખલા જોયા હતા. એને પ્રિપેર કરવાના છે. બીજું ચેપ્ટરમાં ત્રુટિ રિલેટેડ જે દાખલાઓ છે, ત્રુટિના સંયોજનો રિલેટેડ અને ત્રુટિ રિલેટેડ, એને થોડું વ્યવસ્થિત પ્રિપેર કરવાનું છે. એને રિલેટેડ એમસીક્યુ પણ પૂછાય છે. રાઉન્ડ ઓફ એના સાદા નિયમો આપણે ધ્યાનમાં રાખવાના છે. ભૌતિક વિજ્ઞાનની અંદર આગળ જ્યારે સંખ્યા લેતી વખતે અથવા મૂલ્ય લેતી વખતે આપણને એનો માઇનોર આઈડિયા હોય, આપણે બસ એટલી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. તો આ પ્રમાણે આપણા ફિઝિક્સનું હાર્ટ સમાન એવું ચેપ્ટર છે એકમો તથા માપન. એમાં તમે આટલી વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખશો અને બહુ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરશો. હવે પછી નવા ચેપ્ટર સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.